જય માં ખોડલ। આજ મહાસુદ આઠમ એટલે કે માં ખોડિયારનો જન્મદિવસ હોય અને સાથે માતાજીના દર્શન કરવી, જે ગળધરા ખોડિયાર, ખોડલધામ હોય કે અયાવેશ ખોડિયાર, આ ત્રણેય મંદિરના એક સાથે દર્શન કરવી અને સાથે સાથે માં ખોડલનો ઇતિહાસ એટલે કે માં ખોડલનો જન્મ કઈ રીતનો થયો, તેનો ઇતિહાસ શું છે, માતાજીને કેટલા બહેનો અને ભાઈઓ હતા, તેની સંપૂર્ણ માહિતી આજ આપણે આ એક જ વિડીયોમાં જોઈશું। અને માતાજીનો જન્મ હોય, જન્મ દિવસ હોય તો મિત્રો ચાલો આજે કઈ તારીખ, કઈ તિથિ અને કઈ રીતનો તેમનો ઇતિહાસ છે તે બધું જ આપણે એક જ વિડીયોમાં જોઈ, તો બન્યા રહો અમારી સાથે। હર હર મહાદેવ। તો હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે અમારી ચેનલ સંજય રાજપૂત બ્લોગમાં। તો મિત્રો બન્યા રહો અમારી સાથે। જો પહેલી જ વાર અમારી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો શેર કરો, લાઈક કરો અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખોડિયાર માતાજીના ઇતિહાસની। તો ચાલો મિત્રો આજે સંપૂર્ણ ઇતિહાસ જોઈએ। તો ખોડિયાર માતાજીનો જન્મ બોટાદ જિલ્લાના વલભીપુર ગામની બાજુમાં રોહિશાળા જે ગામ આવ્યું છે ત્યાં થયો હતો અને તે સમયે વલભીપુર સ્ટેટ એટલે કે રજવાડું હતું। વલભીપુરમાં શીલભદ્ર નામનો રાજા રાજ કરતો અને આ મામડીયો કવિ ત્યાં રોજ રાજાને કવિતા મામડીયો સારણ રોજ રાજમાં દુહા, સંદ અને કવિની રમઝટ બોલાવતો, તેથી જ તે રાજન સાથે તેમની મિત્રતા ખૂબ જ ગાઢ મિત્રતા થઈ ગઈ હતી અને ધીરે ધીરે કરતાં તેમનું માન રાજ્યમાં વધવા લાગ્યું હતું અને બીજા પ્રધાનોનું અને સૈનિકોનું માન ધીરે ધીરે ઘટવા લાગ્યું હતું। તેથી જ તે મામડીયો સારણ ખૂબ પ્રતિષ્ઠા પામવા લાગ્યો અને ધીરે ધીરે કરતાં રાજ્યમાં તેમનું માન ઘણું જ વધી ગયું। મામડિયા સારણનું માન વધવાથી ત્યાં અમુક પ્રધાનને સારું ન લાગતું હતું, તેથી તેમને થયું કે આ મામડિયા સારણને આ રાજાની દોસ્તી બંધ કરાવવી જોઈએ અને આ મામડિયા સારણને આ રાજમાંથી બહાર કાઢવો જોઈએ। તેથી પ્રધાનોએ કંઈક વિચાર્યું કે આની કંઈક યુક્તિ કરવી જોઈએ। તેથી શીલભદ્ર રાજાને પુત્ર હતા નહીં, એટલે આ પ્રધાનોએ યુક્તિ કરી અને જે રાણી હતા તેમને પાસે એક બ્રાહ્મણને મોકલે છે અને બ્રાહ્મણ તે રાણીને કહે છે કે તમારે કોઈ પણ સંતાન નથી, તેથી તમારે સંતાન પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરવો જોઈશે અને આ યજ્ઞ કરવો હોય તો સૌથી પહેલાં તમારે જે રાજની અંદર મામડીયો સારણ આવે છે તેમને પુત્ર નથી, તે વાંજ્યો છે, તેથી તમારે એ વાંજ્યાના પગ પડે છે, તેમનો પડસાયો પડે છે, તેથી આ બધું અપશુકન થાય છે, એટલે તમને પણ પુત્રની પ્રાપ્તિ થતી નથી। તે માટે પહેલાં રાજનને કહી અને મામડિયા સારણને આ રાજમાંથી બહાર કાઢો અને પછી પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરો તો તમને પુત્ર પ્રાપ્ત થશે। આ વાત સાંભળી અને રાણીએ રાજાને વાત કરી। રાજાને પણ એમ થયું કે આ વાત કદાચ સાચી હશે, મારે પુત્ર નથી થતા તો કાલે રાજને તાળા દેવાશે, આ રાજનો કોઈ વારસદાર નહીં હોય। તેથી તે આ માની અને મામડિયા સારણને બીજે દિવસે બોલાવી અને કહે છે કે હવેથી તમે અમારા રાજમાં આવતા નહીં, તમે વાંજા છો, તેથી તમારા અપશુકન થાય છે। એટલે મામડીયો સારણ આ સાંભળી અને ખૂબ જ દુઃખ થાય છે, આઘાત લાગે છે, તેથી તે રાજ્યમાંથી ચાલ્યો જાય છે અને તેના ઘરે જઈ અને તેમની પત્નીને આ બધી વાત કરે છે અને મામડીયો સારણ નક્કી કરે છે કે આજથી મારે ભગવાન ભોળાનાથનો તપ કરવાનું છે। જો ભગવાન પ્રસન્ન નહીં થાય તો મારું મસ્તક આપી અને હું કમળ પૂજા કરીશ અને ભગવાનને પ્રાપ્ત કરીશ। પછી મામડીયો સારણ ત્યાંથી નજીકમાં આવેલા એક જંગલમાં જઈ અને નદીના કાંઠે બેસી અને ભગવાન શિવની આરાધના કરવા લાગે છે।
ધીરે ધીરે કરતાં ઘણા જ દિવસો વીતી જાય છે પણ ભગવાન પ્રસન્ન થતા નથી. તેથી મામડીઓ સારણ નક્કી કરે છે કે આજે મારું મસ્તક ઉતારી અને ભગવાનના ચરણોમાં ધરી અને કમળ પૂજા અર્પણ કરીશ. જેવી જ તે મામડીઓ સારણ કટાર લઈ અને મસ્તક ઉતારવા જાય છે ત્યારે ભગવાન ભોળાનાથ શિવ શંભુ પ્રગટ થાય છે અને કહે છે કે ઊભા રહો, થંભી જાયજો, મામડિયા સારણ તમે ઊભા રહેજો. તેથી મામડિયા સારણ રૂકી જાય છે અને સામે જોવે તો ભગવાન ભોળાનાથ ખુદ પ્રસન્ન થયેલા હોય છે અને ભગવાન કહે છે, માગ માગ પુત્ર, તારે શું જોવે છે? ત્યારે મામડીઓ સારણ કહે છે કે હે પ્રભુ, તમને તો ખબર જ છે મારે શું જોવે છે. ત્યારે ભોળાનાથ કહે છે કે નહીં, આજે તો તું તારા મુખેથી બોલ. અને મામડીઓ સારણ કહે છે કે હે પ્રભુ, મારે પુત્રની ખોટ છે તો મને એક પુત્ર આપો. ત્યારે ભગવાન કહે છે, પણ તારા નસીબમાં સંતાન પ્રાપ્તિ માટે કોઈ યોગ છે જ નહીં તો હું પુત્ર ક્યાંથી આપું? ત્યારે મામડીઓ સારણ કહે છે કે હે પ્રભુ, જો તમારે આપવું જ હોય તો મને એક દીકરો આપો, નહીં તો હું આ મારું મસ્તક ઉતારી અને તમારા શરણોમાં અર્પણ કરીશ. છેવટે ભોળાનાથ પ્રસન્ન થઈ અને મામડિયા સારણને ત્યાંથી લઈ જઈ અને પાતાળ લોકમાં લઈ જાય છે. અને પાતાળ લોકમાં વાસુકી નામનો એક નાગ હોય છે. તે નાગને કહે છે કે હે નાગદેવ, આ મામડિયા સારણ છે, તેને કોઈ પુત્ર પ્રાપ્ત નથી થતા, તો તમારા એક પુત્ર આપો અને તમારી 7 દીકરીઓ છે તે 7 દીકરીઓ આપો. ભગવાનના કહેવાથી વાસુકી નામનો નાગ તેમની 7 દીકરીઓ અને પુત્રને આપવા માટે વસને બંધાય છે. અને મામડિયો સારણ ત્યાંથી પ્રસન્ન થઈ અને ઘરે જાય છે. ધીરે ધીરે કરતાં દિવસો વીતવા લાગે છે. ધીરે ધીરે કરતાં ઘણા જ દિવસો વીતી જાય છે અને પછી સમય જતાં પહેલી જ દીકરીનો જન્મ થાય છે. સંવંત 888 ચૈત્ર સુદ નોમનો દિવસ હોય છે અને શનિવાર હોય છે. પહેલી દીકરીનો જન્મ થાય છે, તેમનું નામ આવળ હોય છે. બીજી દીકરીનો થોડા સમય વીત્યા પછી બીજી દીકરીનો જન્મ થાય છે, તેનું નામ જોગળ હોય છે. પછી ત્રીજી દીકરીનો જન્મ થાય છે, તેનું નામ તોગળ હોય છે. ચોથી દીકરીનો જન્મ થાય છે, તેનું નામ બીજબાઈ હોય છે. પાંચમી દીકરીનું નામ હોલબાઈ હોય છે. છઠ્ઠી દીકરીનું નામ સાસાઈ હોય છે અને સાતમી દીકરીનું નામ જાનબાઈ હોય છે. આ 7 દીકરીનો જન્મ થાય છે. જાનબાઈ જે છે તે જ માં ખોડલ હોય છે, તેને જ આપણે ખોડિયાર તરીકે પૂંજવી છીએ. અને ખોડલ નામ તો પછી પડ્યું, પહેલું નામ તેમનું જાનબાઈ. આ જાનબાઈ એટલે કે માં ખોડિયાર મહાસુદ આઠમને દિવસે તેમનો જન્મ થાય છે. આજે આપણે તેમનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવીએ છીએ. અને તેમનો 8મો પુત્ર, તેમનું નામ મેરખ્યો હોય છે. અને આ આપણે માતાજીનો જન્મનો સંપૂર્ણ ઇતિહાસ હતો. માં ખોડલનું નામ ખોડલ કઈ રીતનું પડ્યું તેનો પણ એક ઘણો જ લાંબો ઇતિહાસ છે. બધું જ આ વિડીયોમાં આપણે કહેવા બેસીએ તો વિડીયો ઘણો જ લાંબો થઈ જાય છે. તેથી આપણે માં ખોડલનો જન્મ કઈ રીતનો થયો અને કેદી થયો તેનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જોયો. તો આજે ધામધૂમથી માં ખોડલનો જન્મદિવસ ઉજવીએ. જે ખોડલધામ હોય છે, ખોડિયાર મંદિર હોય છે, અયાવેજ હોય છે કે માં ગળધરા ખોડિયાર હોય છે, ત્યાં તેમનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહાપ્રસાદની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા હોય છે. તો મિત્રો, આ હતો માં ખોડિયારનો જન્મનો ઇતિહાસ. અને સાથે સાથે આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયો આગળ શેર કરો. પહેલી વાર હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. અને જય માં ખોડલ.